ચાલો માર્ચ 2026ના એક દિવસની હેડલાઇન્સ પર નજર કરીએ અને સમજીએ કે આ બધી નાની મોટી ખબરો ભેગી મળીને દેશની એક મોટી કહાણી કેવી રીતે બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, એક દિવસ અને કેટલી બધી હેડલાઇન્સ, રાજકારણ, રમતગમત, ઘણું બધું. પણ શું આ બધી અલગ અલગ વાતો છે કે પછી આ બધા પાછળ કોઈ મોટી વાત છુપાયેલી છે? ચાલો આ સમાચારોના તાર જોડીને જોઈએ કે આખરે આ બધું શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા વાત કરીએ શાસન અને નેતૃત્વની, કારણ કે અહીં જ એવા નિર્ણયો લેવાય છે જે દેશની દિશા નક્કી કરે છે. જોઈએ કે કોને કઈ જવાબદારી મળી અને દેશમાં શું નવું થઈ રહ્યું છે. અને દિવસની પહેલી મોટી ખબર સીધી સંસદમાંથી આવે છે. રવિશંકર પ્રસાદ, જે એક જાણીતા અને અનુભવી નેતા છે, તેમને લોકસભાની વિશેષાધિકાર સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ એક ખૂબ જ મહત્વની ભૂમિકા છે જે સંસદમાં શિસ્ત જાળવી રાખવામાં મદદ કરે છે. હવે ચાલો જમ્મુ અને કાશ્મીર તરફ. ત્યાં શાંતમનુને રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ એક ખરેખર બહુ મોટું અને સકારાત્મક પગલું છે. આ જ દિવસે એક દુઃખદ સમાચાર પણ છે. આપણે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કેપી ઉન્નીકૃષ્ણનને યાદ કરી રહ્યા છીએ. તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તમને યાદ છે ગલ્ફ વોર? ત્યારે હજારો ભારતીયોને સુરક્ષિત પાછા લાવવામાં એમનો ફાળો અવિશ્વસનીય હતો. દેશ એમને હંમેશા યાદ રાખશે. હવે જરા આંતરરાષ્ટ્રીય મંચ પર નજર કરીએ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અત્યારે ભારતની મુલાકાતે છે. આ મુલાકાત બે દેશો વચ્ચે ટેકનોલોજી અને વેપારના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. રાજકારણથી થોડા આગળ વધીએ અને હવે વાત કરીએ એવી ક્ષણોની જે આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. આ વિભાગ છે આપણા ગૌરવ અને આપણા સમૃદ્ધ વારસાનો. નંબર 1, દુનિયામાં સૌથી ઉપર કોણ હશે? કોણે આ સિદ્ધિ મેળવી છે? ચાલો જોઈએ. વાહ, આ છે આપણી પોતાની સ્મૃતિ મંધાના. આઈસીસી વિમેન્સ ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં નંબર 1 બનીને એમણે તો કમાલ કરી દીધી છે. આખા દેશ માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે. પણ જુઓ, રમતગમતની દુનિયામાં હંમેશા બે પાસા હોય છે, ખરું ને? એક તરફ સ્મૃતિ મંદાનાની આટલી મોટી જીત છે, તો બીજી તરફ એક નિરાશાજનક સમાચાર પણ છે. એથ્લેટ પૂજા આત્મારામ પર એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટે 3 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. બસ આ જ તો છે રમત, ક્યારેક જીત તો ક્યારેક ઉતાર ચઢાવ. હવે એક એવી કહાણી સાંભળો જે સીધી આપણા ઇતિહાસ સાથે જોડાયેલી છે. આપણો એક ખોયાયેલો ખજાનો સદીઓ પછી ઘરે પાછો ફર્યો છે. વાત છે સંત તિરુમનકાઈ આલવારની 16મી સદીની કાંસ્ય મૂર્તિની, જે ઓક્સફર્ડના મ્યુઝિયમમાં હતી અને હવે એ પાછી ભારતમાં છે. આ માત્ર એક મૂર્તિ નથી, આપણો વારસો છે જે પાછો આવ્યો છે. અને વારસાની વાત નીકળી જ છે તો એક એવી સંસ્થાને પણ યાદ કરીએ જેણે દેશની જમીનના વારસાને સમજવામાં આપણી મદદ કરી છે. જી હા, ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ એટલે કે જીએસઆઈ આજે પોતાનો 176મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. દેશના વિકાસમાં એમનું યોગદાન ખૂબ જ મોટું છે. ચાલો હવે વાત કરીએ દેશની સુરક્ષા અને પ્રગતિની. આ એવા ક્ષેત્રો છે જે કોઈ પણ દેશની કરોડરજ્જુ સમાન હોય છે. જોઈએ કે સંરક્ષણ અને વિકાસના મોરચે શું થઈ રહ્યું છે. જરા આ આંકડા પર નજર કરો. 5083 કરોડ રૂપિયા. આ બહુ મોટી રકમ છે અને આ રોકાણ થઈ રહ્યું છે આપણા દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે. તો સવાલ એ છે કે આટલા બધા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે? તો આ પૈસાથી ખરીદાઈ રહ્યા છે અત્યાધુનિક ALH Mk3 હેલિકોપ્ટર્સ અને ખૂબ જ શક્તિશાળી VLSH સ્ટીલ મિસાઇલો. આનાથી આપણી સેનાની તાકાત ચોક્કસપણે વધશે. સુરક્ષા તો ઠીક, પણ પ્રગતિનું શું? તો ચાલો ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર જઈએ. ત્યાં ચેનાબ નદી પર 850 મેગાવોટનો રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બની રહ્યો છે. વિચારો, આ પ્રોજેક્ટથી એ વિસ્તારમાં કેટલી રોજગારી અને વિકાસ આવશે. અને વિકાસ એટલે માત્ર મોટા પ્રોજેક્ટ્સ નહીં. જુઓ, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાએ માય ભારત બજેટ સ્પર્ધામાં પહેલો નંબર મેળવ્યો છે. આ બતાવે છે કે સ્થાનિક લોકો પણ દેશના વિકાસમાં કેટલો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ, પર્યાવરણ અને વિશ્વ. ચાલો જોઈએ કે આપણો દેશ પૃથ્વીના ભવિષ્ય અને આપણી આવનારી પેઢી માટે શું કરી રહ્યો છે. વિશ્વ વન્યજીવ દિવસ 2026ની થીમ જુઓ: ઔષધીય અને સુગંધિત છોડ, આરોગ્ય, વારસો અને આજીવિકાનું સંરક્ષણ. કેટલી સુંદર વાત છે. આ આપણને યાદ અપાવે છે કે આપણું સ્વાસ્થ્ય, આપણો વારસો બધું જ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. કોઈ પણ દેશનું ભવિષ્ય એના યુવાનો છે. આ વાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે યુવા સંગમનો 6થો તબક્કો શરૂ કર્યો છે. આ એક એવો કાર્યક્રમ છે જે દેશના અલગ અલગ ભાગોના યુવાનોને જોડે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરે છે.
અને ભવિષ્યની વાત આવે તો મહિલાઓની વાત કર્યા વગર કેવી રીતે ચાલે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અસ્મિતા લીગ સ્પેશિયલ એડિશનની જાહેરાત થઈ છે. આ સ્પર્ધા રમતગમતમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તો આ હતી માર્ચ 2026ના માત્ર એક દિવસની કહાણી. કેટલી બધી ઘટનાઓ, રાજકારણ, રમતગમત, દેશની સુરક્ષા, આપણો વારસો, આ બધું મળીને એક જ તસવીર બનાવે છે. પણ હવે સવાલ એ છે કે આજે લેવાયેલા આ નિર્ણયો, આ જીત, આ પગલાં એ આવતીકાલના ભારતને કેવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે. આભાર.